વેલકમ મિત્રો હું છું સુનિલ પટેલ. મિત્રો, ડિટર્મિનેશન ઇઝ એવરીથિંગ. સંકલ્પ એ સર્વસ્વ છે. સંકલ્પ સિદ્ધિ મેળવવાનું પ્રથમ સોપાન છે, પ્રથમ પગથિયું છે. સંકલ્પ નહીં તો સિદ્ધિ નહીં. સંકલ્પ કર્યો હોય તો જ લક્ષ્યને પાર પાડી શકાય છે. એટલે જીવનમાં આપણે જો શ્રેષ્ઠ સંકલ્પ કરીએ તો આપણને શ્રેષ્ઠ ફળ મળે છે. જો મિત્રો આપણે બસમાં સવાર થઈએ અને કંડક્ટરને એમ કહીએ કે મને કોઈ બી ટિકિટ આપી દો, મને કોઈ પણ જગ્યાની ટિકિટ આપી દો, તો કંડક્ટર કન્ફ્યુઝ થઈ જશે અને આપણે ક્યાંય નહીં પહોંચી શકીશું. પરંતુ આપણે નક્કી કર્યું હોય, સંકલ્પ કર્યો હોય કે મારે આ જગ્યાએ જવું છે, તો આપણને કંડક્ટર તે જગ્યાની ટિકિટ આપીને આપણને બસ દ્વારા ત્યાં પહોંચાડી દેશે. એટલે જીવનમાં કંઈક મેળવવું હોય તો આપણે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ, તો જ એ લક્ષ્યાંક પાર પાડવા માટે આપણને રસ્તાઓ આપોઆપ મળે છે. અને એ રસ્તાઓ પર આપણે મહેનત કરીને ચાલીને સફળતા મેળવી શકીએ છીએ, લક્ષ્યને મેળવી શકીએ છીએ, ગંતવ્ય સ્થાન પર આપણે પહોંચી શકીએ છીએ, સિદ્ધિના શિખર પર આપણે પહોંચી શકીએ છીએ. માટે સંકલ્પ એ સફળતા મેળવવાનું પ્રથમ સોપાન છે, પ્રથમ પગથિયું છે. એના વગર આપણે લક્ષ્યાંક પાર પાડી શકતા નથી, સમયસર પહોંચી શકતા નથી. મિત્રો, હું મારી વાત કરું તો આજથી 6 મહિના પહેલાં મેં રોયલ એનફિલ્ડ બુલેટ લેવાનું નક્કી કર્યું હતું, સંકલ્પ કર્યો હતો. ત્યારે મને ખબર ન હતી કે હું કેવી રીતે એ મેળવી શકીશ, પરંતુ સંકલ્પ કર્યો હતો અને મનમાં વિશ્વાસ હતો કે મારે આ બાઇક, ડ્રીમ બાઇક લેવી જ છે. અને મેં નક્કી કર્યું હતું, સંકલ્પ કર્યો હતો કે 2025માં હું આ બાઇક લઈશ. પરંતુ આશ્ચર્યની વાત છે કે સંકલ્પ કર્યો હતો 2025નો, પરંતુ તે પહેલાં જ વિક્રમ સંવત 9 વર્ષના દિવસે એ બાઇક મારા ઘરે આવી હતી અને ખૂબ જ જલ્દીથી લક્ષ્યાંક પાર પડ્યું હતું. એટલે જો આપણે દ્રઢ સંકલ્પ કર્યો હોય તો સમય મર્યાદા પહેલાં જ આપણને એ લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, આપણે કંઈક નક્કી જ નહીં કરીએ, જેમ કે નક્કી તો કરીએ છીએ પરંતુ સ્પષ્ટ લક્ષ્ય નથી હોતું. કે કોઈક વ્યક્તિ એવું કહે છે કે મારે ધનાઢ્ય બનવું છે, ધનાઢ્ય બનવાનો સંકલ્પ કરે છે, પરંતુ એમ કરતાં આપણું મહાશક્તિમાન મન, મેજિકલ માઇન્ડ થોડું કન્ફ્યુઝ થઈ જાય છે કે ધનવાન એટલે કેટલું ધનવાન, એમ ધનાઢ્ય બનાવવું પણ કેટલું ધનાઢ્ય બનાવવું. તો આપણે જો સ્પષ્ટ લક્ષ્ય મૂકીએ કે મારે આટલા રૂપિયા કમાવા જ છે, તો એના રસ્તાઓ આપણને મન સુજાડે છે અને આપણે એ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે સફળતાની પહેલી શરત એ છે કે આપણે એના માટે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. દ્રઢ સંકલ્પ જરૂરી છે જીવનમાં સફળ થવા માટે. એટલે જ તો કહેવાય છે કે સંકલ્પથી સિદ્ધિ મળે છે. સંકલ્પ કરશો તો જ આપણું માઇન્ડ આપણને અનેક રસ્તાઓ સુજાડશે એ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે. તમે ગમે તેટલું મોટું લક્ષ્યાંક સિદ્ધ કરી શકો છો. એના માટે દ્રઢ સંકલ્પ ખૂબ જ જરૂરી છે, મહેનત પણ એટલી જ જરૂરી છે, અને મોટિવેશન પણ જરૂરી છે, સબળ વિચારો પણ જરૂરી છે, સકારાત્મક વિચારો જરૂરી છે, સકારાત્મક ભાવના જરૂરી છે, સકારાત્મક કલ્પનાઓ જરૂરી છે. એટલે જીવનમાં જો સફળ થવું હોય તો આપણે દ્રઢ સંકલ્પ કરીને જ આગળ વધવું જોઈએ. થેન્ક યુ.